તો આપણને થોડી ઘણી ફાવે છે એટલે થોડીક આગળ પાછળ હું કરી લઉં છું. તો જો અહીં કને આ રીતની સબ્જી વેચવા માણા બધા તો જો જુગ્યુમાન સેક્ટરમાં આ ફરક. હાલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. એકવાર ફરીથી તમારું આપણા નવા ફેમિલી બ્લોગમાં સ્વાગત છે. અને આજે આપણે જવાનું છે આટલામાં નજીક જ ફરવા. અને આજે હું તમને આટલામાં અમારો જે ઇલાકો છે ને એ તમને બતાવીશ. અને હજુ ગુડુ ડ્રીમ અમને ટ્યુશન જવાનું બાકી છે અને ચા બા પીવાનું હજુ બાકી છે. અને આપણે અગરબત્તી દીવા કરી નાખ્યા છે. અને વિડીયો સાથે બને રહેજો. અને ચેનલ પર ન હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું છે. તો હાલો અમે આજની વિડીયો શરૂઆત. તો હાલો, સવારમાં આપણે ચા બા બધું બની ગયું છે કમ્પ્લીટ. અને રીમામને ને ગુડુમને ટ્યુશન જવા માટે આ ટિફિનની તૈયારી કરી છે, પૂરી બનાવી છે. અને મિત્રો આપણે જે યુટ્યુબ પ્રોફાઇલ રહે ને એના પર આપણે એક ફોટો રહ્યો ને એ એડિટિંગ કરીને આપણે અપલોડ કર્યો છે. તો ફોટો આજે ચેન્જ કર્યો છે આજે. તો ફોટો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર બતાવજો. અને હાલો અમે અમને ટ્યુશન જવાનું છે, ટ્યુશન જવાની તૈયારી છે. 10 વાગ્યાના આસપાસ આપણે બ્લોગની શરૂઆત કરી છે. તો અત્યારે 9 વાગ્યા છે. તો અમને અડધી કલાકમાં અમને ટ્યુશન મૂકીને આવીને પછી આપણે જે આપણું આજનું કામ છે એની શરૂઆત કરવી. તો વિડીયો સાથે બના રહેજો. તો આ છે ને વરસાદનો ટાઈમ થોડોક ઊંધો છે. આ છે રાતે વરસાદ પડે છે અને દિવસમાં આપણને કામ કરવા દેશે એટલું સારું છે. કારણ કે રાતે વરસાદની શરૂઆત થાય છે એટલે રાતે કોઈક ટાઈમ લાગી જાય ને કોઈક ટાઈમ ના જાય. તો આજે રાતે પણ વરસાદ પડ્યો પણ પાણી ક્યાં ગયું એ ખબર નથી. જમીન પર ગયું હોય પાણી બધું ગટરમાં જતું રહેતું હોય કે ગમ્યા દર. તો હું તમને હાલો બહારનો થોડોક ગલીનો વ્યૂ દેખાડી દઉં. આ વરસાદ કેવો પડ્યો. આપણી આ છે બાલ્કની, બરોબર. આ આપણો જે આ ખૂણો રહ્યો ને અહીંથી આટલું આપણું અને આ આપણે સાઈડવાળાનું છે. તો જો આમાં પાણી છે નહીં. અને આપણે નીચેવાળાની છે તો પાણી છે નહીં કંઈ એટલું બધું. અને આ બજાર છે, ગલી છે આ રહી. તો જેમ કે તમે જોયું કે પાણી એટલું બધું શહેર નહીં, હુકી જાય છે. ગટરમાં બધું પાણી જતું રહે એટલે અહીં તો બધી ગટરો હોય એટલે પાણી રોકાય નહીં, અહીં રોકાણ ન થાય. અને આપણે શું કે આપણે ગામડામાં ગુજરાતમાં છે ને અહીંયા બધા ખેતરો હોય, ખેતરમાં પાણી પીને જેટલું પીવે પછી ઓવરફ્લો થઈ જાય. એટલે વરસાદ 24 કલાક ચાલુ રહે એટલે પાણી ક્યાંય હમાય નહીં, પછી પાણીનો વધારો જાજો થઈ જાય. અહીં તો બધા ગટરો નાખેલી હોય ને એટલે બધી ગટરમાં પાણી બધું ને જતું રહે. તો હાલો અમે આમને છે ને આપણે ટ્યુશન મેકોનો ટાઈમ થઈ ગયો છે. અને વિકી આપણે નીચે નીકાળી દઉં. તો ગેરેજમાં ચાલો આપણે પહેલાં વિકી નીકાળી લઈએ. તો હાલો આપણે આવી જાય છીએ સીધા ગાડીમાં. અને ગાડી કાંઈ આપણી છે નહીં, આપણે વિકી નીકાળવાની છે ને એટલે આજે ભાઈ છે નહીં, આજે ભાઈ કંપની જતો રહ્યો છે, એમની ફેક્ટરી એક હાલે છે. તો એ આજે ભાઈ એક જે છે એમનો છોકરો જે અમારી સાઈડમાં રહે એમની ગાડી છે. તો એ ભાઈ આજે કંપની જતો રહ્યો છે. અને જે એમના મમ્મી છે કે ભાઈ આજે તમે નીકાળ લો. તો એમના પપ્પા આપણા ગુજરાત આવ્યા છે કારણ કે એમની ફેક્ટરી છે ને, તો એમની આ ગાડીના પાર્ટ બનાવવાની ફેક્ટરી છે ને, તો આપણા ગુજરાત મહેસાણા આવ્યા છે. તો એ ઓર્ડર લેવા માટે એમને બધું પ્રોડક્ટ અહીંથી અહીંયા કરીને બધો જાય છે ગાડીનો સામાન. તો એ આજે અહીંયા આવ્યા છે. અને એમનો દીકરો છે આજે ફેક્ટરી જલ્દી જતો રહ્યો છે એટલે ગાડી થોડીક મારે આગળ કરીને આપણે ગેરેજમાંથી વિકી નીકાળવાની છે, બરાબર. તો ચાલો હું હમણાં વિકી નીકાળ લઉં અને ભાઈ ગાડીનું ઇન્ટિરિયર તમને દેખાડી દઉં. તો જો કંઈક આપણે આપણું ગેરેજ છે જ્યાં તાળું માર્યું. અને આ સાઈડમાં એમનું છે ને વચમાં આપણે પગીથા આવે છે. તો ગાડી થોડીક આ વચમાં પડી રહેશે એટલે થોડીક આગળ આપણે કરીને પછી આપણે વિકી કાઢવાની છે. તો ભાઈ આ રહી ગાડીનું કંઈક ઇન્ટિરિયર છે અને ચાબી છે. તો આપણને થોડી ઘણી ફાવે છે એટલે થોડીક આગળ પાછળ હું કરી લઉં છું, કંઈ વાંધો નથી આવતો. અને આ કંઈક આપણે રામદેવ પીર મહારાજની મૂર્તિ છે એવું કંઈક છે. અને આ ઇન્ટિરિયર છે, પાછળનું ઇન્ટિરિયર તમને દેખાડું. તો ગાડીનું નામ છે હોન્ડાઈની છે, હોન્ડાઈની જોઈ કે આ લોગો લાગ્યો છે. તો હાલો હું પહેલાં આગળ આપણે ગાડી કરી લઉં અને પછી વિકી નીકાળી લઉં. તો આપણે વિકી નીકાળી લીધી છે, ગાડી પાછી હતી ને તેમ લગાડી દીધી છે. અને વિકી પડી, જો તમે સાઈડમાં વિકી પડી છે તો આપણે નીકાળી લીધી છે. અને આ આપણો ડોગી આવી ગયો છે કારણ કે આજે એને ખાવાનું નથી મળ્યું. હમણાં બિસ્કિટ લાવીને નાખવા છે એને. તો હાલો અમે આપણે માલ બધો તોડી લેવી. અને ગુડુને એમને ટ્યુશન મૂકી આવ્યો અને 2 કિલો કાજુ લાવ્યો. આ જાજા દાડે કાજુની શકલ જોઈ છે, તમને દેખાડું કે જો આ રહ્યા આ જાજા દાડે. કારણ કે કાજુ માર્કેટમાં છે ને મિત્રો મોંઘા કાજુ પડે છે એટલે આપણે હમણાંથી લઈ જતા નથી. તો કેટલા દિવસ પછી આ શકલ જોઈ છે કાજુની.
તો થોડો ઘણો એટલો બધો ખરાબ માલ નથી ને સારો જ નથી એવું છે બધું. તો આપણે આ 2 કિલો લીધા છે, બહુ જાજા હારે નથી લેવાના, 2 કિલો લઈ જવાના છે. અને વિડીયોની સાથે બને રહેજો અને તમને બહુ મજા આવશે. મજા આવે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આ આપણા ભાગ્યવાન છે, જો કે ધંધાના મેન માલિક છે. ઓ ભાઈ, હા, ધંધાના મેન માલિક છે. કારણ કે મારે તો વિકી લઈને વાય રખડવાનું હોય અને એના બધા ગ્રાહક હોય એ સંભાળે. એ આપણે હે ને વિકી લઈને ખાલી સાઈડમાં ઊભું રહેવાનું હોય, ડ્રાઈવર તરીકે જવાનું હોય. બસ હાલો, આપણે માલ બધું તોડી લીધે સીધા આપણે નીકળ. તો હાલો, આપણે માલને બધું નીચે ઉતારી લીધું છે. અને આ પોટકું તો તડકો થોડો છે. ચેવો તડકો પડકો છે કે નહીં બહાર? ગરમી છે, તડકો ને એવો કેસ. તો હાલો, વિકી ઉપર આપણે માલ બધો ગોઠવી નાખી. હાલો, આપણે ગામમાં આવી ગયા છીએ વેકો, કારણ કે જાજા આપણે આગળ જવાના નહોતા. તો આ છે આની ગલી પાછળ તમે જુઓ, અને આ છે સેક્ટર છે. અને આપણે આ સાઈડમાં એક મકાન છે, અહીંયા માલ મંગાવ્યો તો એ આપવા આવ્યા છીએ. તો વિકીમાં બધો માલ ગોઠવેલો છે. અને તમે જુઓ કંઈક તડકો છે, આ તો વરસાદ તો લગભગ નહીં આવે. અને આ છે ને આપણે એટલા બધા માણા ના દેખાય, કારણ કે આ સેક્ટર મોટું ખરું ને એટલે માણા બહુ ઝાઝા ના દેખાય. અહીંયા કામ પૂરતા જ માણા નીકળે, સબ્જીવાળા ને એવા બધા, કોક અમાર જેવા વેકોવાળા નીકળતા હોય બધા. અને આ જ્યાં છે અંદર માલ દેવા, અને હું વિકીમાંથી ઊભો છું બહાર. જે મંગાવે એ પછી આપણે એ અંદર લઈને જાવી. તો આજે એક ઠેકાણે આપણે માલ મંગાવ્યો હતો ને, તો અહીંયા જ દેવાનો છે. પછી આમ જુગ્યુમાં જવાનું છે. તો અહીંથી પણ આપણે હોળી વિકી સ્ટાર્ટ કરી પછી સીધા અહીંયા જઈશું. તો આ માલ બાલ આપી દઈએ આપણે. અને આ રાખીએ આપણે ઊભી વિકી. તો માલમાં તો આઈટમ છે ને ઘણી બધી થઈ જાય છે. કટ્ટામાં બધા આમાં બધો માલ જ ભર્યો, કિસમિસ ને કાજુ ને અખરોટ ને એવું બધું છે. તો આ આપણી કંઈક વિકી, અને મેં તમને દેખાડી નથી, ટીવીએસની વિકી આપણે લીધેલી છે. કામ ઉપર લીધેલી છે, એટલે કામમાં ચલાવવા માટે હેલ્મેટ ને બધું હારે રાખવું પડે છે. તો જો તમને આ તો હે ને કોઈ માણસ તમને આવડી મોટા કેટલા મકાનો છે, આ મકાનો કેટલા છે, તો તમને આ છે ને કોઈ માણસ તમને જોવા જ ના મળે. તમે બધી બાજુ જોઈજો, તમે બધી બાજુ. અને આ સાઈડમાં આપણે લીંબુડી છે, લીંબુ આવે છે જોરદાર બધાય. તો જો તમે માણસ તમને કોઈ જોવા ના મળે. તો જો આ કને આ રીતની સબ્જી વેચવા માણસ બધા આવે, જો સબ્જીવાળા લારી જાય. અને આપણે 1-2 વિડીયોમાં તે આપણે દેખાડી હતી 2-3 માળા જ્યાં ભગવાન આપ્યું છે ને, અહીંયા તો એકદમ જથ્થાબંધ આપી દીધું છે. અને આ કંઈક બજાર છે, વરસાદ આ પડ્યો તો થોડું ઘણું પાણી છે. અને આ સબ્જીવાળા બધો દેખાડો ઝાઝો કરે છે. અને આપણે કાંઈ ગ્રાહક થયું છે તો દાણા થોડાક દેખાડવાના છે. જો ઘરથી કાંઈ ગાડીઓ બધી ઊભી હોય, અહીં તો જ્યાં આપ્યું છે અહીંયા તો એકદમ છે, ઘરથી બધી ગાડીઓ જ છે અહીં કરે. અને આ બધું વરસાદનું પાણી છે, વરસાદ આવે એવું કર્યું છે. તો જો જુગ્યુમાં ને સેક્ટરમાં આ ફરક, કેટલું પાણી ભર્યું છે. ને ખાંધો છે આ જગ્યા પણ મેં તમને પહેલાં પણ દેખાડી હતી. તો એ સેક્ટરમાં હતા, તો આપણે હમણાં હતા ને એ સેક્ટરમાં હતા. અને અત્યારે આપણે જુગ્યુમાં આવતા રહી, અહીંયા માલ દેવાનો હતો એ દઈ દીધો. અને આપણે પછી ઘરે જવાનો ટાઈમ હતો એટલે વિકી અહીંયા ઊભી રાખી દીધી ને જ્યુસ બૂસ મેં કીધું પી લેવી, બપોરનો સમય થયો હતો. હાલો, આવી ગયા સીધા ઘરે, જ્યુસ બૂસ પીને આપણે સીધા આવી ગયા ઘરે. અને હજુ આવીને માલ બાલ બધો રાખ્યો છે નીચે. આ બધું હજુ અમે આપણે હિસાબ કિતાબનું બધું હમણાં કામકાજ કરશું, થોડોક ઘણો આરામ કરી લઈએ. અને મિત્રો આ સુધી જે તમે વિડીયો જોઈ લીધો હોય ને, તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી તમારે કરવાનું છે. અને વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરવાનું છે. હજુ આપણી નવી ચેનલ છે, 8 સબસ્ક્રાઈબર છે, તમે નીચે જોઈજો. હજુ નવી ચેનલ છે અને આપણે રેગ્યુલર અમે વિડીયો આપણે આવતા રહેશે. અને આ તો કંઈ નહીં, આગળ હું સારા વિડીયો એના બધા દિલ્હીના વિડીયો હું તમને તમામ આપણે લોકેશન આપણે કવર કરશું. અને ચેનલ સાથે જરૂરથી જોડજો. તો હવે આપણે મળવી આગળના નવા વિડીયોમાં. વિડીયો બહુ લાંબો થઈ ગયો છે. તો જય માતાજી, જય દ્વારકાધીશ.